ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદા જિલ્લા પંચાયત છે આમ આદમી પાર્ટીએ જીતી લીધી। હવે આ બધાની વચ્ચે ક્યાંક આમ આદમી પાર્ટી ઉપર પણ એ આવે છે કે નર્મદા જિલ્લાની અંદર જેટલા પણ અધૂરા કામ રહી ગયેલા છે તે તમામ પૂરા કરાવવા, અને આ સાથે જ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હવે ફરીવાર મેદાનમાં આવ્યા છે। નર્મદા જિલ્લાની અંદર નર્મદાના જે કલેક્ટર છે તેમના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, અને હવે એમાં ઘણા બધા મુદ્દા છે નર્મદા જિલ્લાને લગતા ઉઠાવવામાં આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। નર્મદાના કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની જે આ બેઠક છે તેમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંસદ મનસુખ વસાવા, ચૈતર વસાવા આ બધા જ સાથે હતા। નર્મદા જિલ્લા પંચાયત હવે આમ આદમી પાર્ટીએ જીતી લીધી છે, એટલે આખા નર્મદા જિલ્લા પંચાયતની જવાબદારી હવે આમ આદમી પાર્ટીની ઉપર પણ છે। સાથે સાથે ભરૂચના અને નર્મદાના જે સાંસદ છે મનસુખ વસાવા તેમના ઉપર પણ જવાબદારી છે। પણ હવે જ્યારે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં જે મુદ્દા છે પેટ્રોલ ડીઝલ હોય, રોડ રસ્તા હોય, તે તમામને લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો છે। નર્મદા જિલ્લામાં હાલમાં ચાલી રહેલા ડામરના રોડના તમામ કામો સત્વરે અને સમય મર્યાદામાં પૂરા કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી। સાથે સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ રહી છે, એટલે નવા હેન્ડપંપો મૂકવામાં આવે અને જે હેન્ડપંપ છે રિપેર કરવાના છે તે ઝડપથી કરવામાં આવે, તેને તાત્કાલિક રિપેર કરવામાં આવે તે માટે ગ્રામ પંચાયત, પાણી પુરવઠા વિભાગ અને તાલુકા પંચાયતોને તાકીદ કરવા પણ રજૂઆત કરવામાં આવી છે। આ સાથે મનરેગા હેઠળ વધુમાં વધુ લોકોને રોજગારી મળે, ફોરેસ્ટ વિભાગમાં સ્થાનિક લોકોને રોજગાર આપવામાં આવે અને વિવિધ વિભાગોમાં કામ કરતા રોજમદાર કર્મચારીઓને સરકાર દ્વારા જે લઘુત્તમ વેતન ધારા મુજબ યોગ્ય વેતન મળે છે તે મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી। નર્મદા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાતા ખાસ કરીને સાગબારા દેડિયાપાડા તાલુકામાં લાંબી લાઈનો પણ લાગી છે, ત્યારે સરકાર અને સંબંધિત તંત્ર લોકોની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવે તેવી પણ માંગ છે તે ચૈતર વસાવાએ કરી છે, અને સાથે સાથે ખાતરની અછત મામલે પણ સત્વરે નિરાકરણ આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। હવે જ્યારે આજે સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં ચૈતર વસાવાએ કેવા મુદ્દા ઉઠાવ્યા છે તે પણ સાંભળીએ। આજે કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ અને જિલ્લાના તમામ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત હતા। ત્યારે નર્મદા જિલ્લામાં હાલમાં જે ડામરના રોડના કામો અધૂરા છે એને સત્વરે મહિનાની અંદર તમામે તમામ કામો પૂર્ણ કરવા માટેની અમે રજૂઆત કરી છે। સાથે સાથે નર્મદા જિલ્લામાં ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઉપસ્થિત થઈ છે, ત્યારે નવા હેન્ડપંપો કરવામાં આવે અને જે હેન્ડપંપો રિપેર કરવા જેવા છે એમને રિપેરિંગ કરવા માટે પણ ગ્રામ પંચાયતો, પાણી પુરવઠા બોર્ડ અને તમામ તાલુકા પંચાયતને તાકીદ કરવામાં આવે એની પણ રજૂઆત અમે કરી છે। સાથે વન વિભાગમાં જે રોજમદાર તરીકે જેમને લેવામાં આવ્યા છે એમને સરકારશ્રીના ધારાધોરણ મુજબ લઘુત્તમ વેતન ધારા મુજબ એમની પગાર સ્લીપ બનાવવામાં આવે એની પણ વાત આજે થઈ છે। સાથે સાથે નર્મદા જિલ્લામાં જે પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાય છે એમાં ખાસ કરીને સાગબારા, ચીકદા અને ડેડિયાપાડા તાલુકામાં આજે લાઈનો પડી છે, ત્યારે અમે સરકારશ્રીને અને એના વહીવટી તંત્રને જણાવ્યું છે કે તમે પણ કેટલો સ્ટોકની સપ્લાય આજે બાકી છે અને કેટલી કટોકટી છે એની પણ સરકાર લોકોને એનો ખુલાસો કરે, લોકોનું ધ્યાન પર એ બાબત મૂકે। એ જ પ્રકારે ખાતરની આજે અછત છે, તો આ ખાતરની અછત પણ સત્વરે એનું નિરાકરણ આવે એ બાબતે પણ મેં આજે રજૂઆત કરી છે। મનરેગાની જે રોજગારી ચાલુ થઈ છે એને વધારે ને વધારે લોકોને રોજગારી આપવામાં આવે, ફોરેસ્ટ વિભાગમાં રોજગારી આપવામાં આવે અને મનરેગામાં જે ફેસ આઈડી દ્વારા હાજરી પુરાય છે એની જગ્યાએ ફિંગરપ્રિન્ટ કાં તો કોઈ પણ માસ્ટર દ્વારા હાજરી પૂરવામાં આવે એની પણ આજે અમે રજૂઆત કરી છે। સાથે સાથે 73AA ભંગની જે ફરિયાદો મળી છે, લેન્ડ ગ્રેબિંગના ભંગની ફરિયાદો મળી છે, પેસા એક્ટના ભંગની ફરિયાદો મળી છે, એના ઉપર પણ વહીવટી તંત્ર દ્વારા સત્વરે કામ કરવામાં આવે એની અમે વાત મૂકી છે। સાથે સાથે આરટીઓ વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર જે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે, જેમ કે ઘનસેરા, બેસણા ટેકરા, સૈદપુર, કંકાલા, ગાડીટ, તો એ ચેકપોસ્ટો દ્વારા કેટલાક પોલીસ અધિકારીઓ કેટલાક લોકોને શાકભાજી નાખવા જતા ખેડૂતોને, શાકભાજી લેવા જતા ખેડૂતોને અને કેટલાક લોકોને હેરાનગતિ થાય છે, તો એમાં પણ એસપીશ્રીએ એમને તાકીદે મેં ધ્યાન દોર્યું છે કે દેવમોગરા જતા લોકોને પણ હેરાન પરેશાન કરવામાં ન આવે એ બાબતની પણ આજે ચર્ચા થઈ છે। તાલુકા પંચાયત ડેડિયાપાડાનું મકાન જે જર્જરિત હાલતમાં છે તો એને પણ સત્વરે બનાવવામાં આવે, એ જ પ્રકારે આંગણવાડી હોય, શાળા હોય, જેટલી પણ નર્મદા જિલ્લાની સમસ્યાઓ છે અમે સૌએ રજૂઆત કરી છે કે તમામ સમસ્યાનું સત્વરે નિરાકરણ આવે
અને કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં તમામ અધિકારીઓ સકારાત્મક રીતે આ તમામ સમસ્યાઓને ટૂંક સમયમાં નિરાકરણ લાવીને તમને પણ રિપોર્ટ કરીશું એવી બાહેધરી અમને આપી છે. ચૈતર વસાવાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.